નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સંકેત ઇટાલિયા. એલન ન્યુટ્રિશન વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઊભા છીએ એક ગામની અંદર. ખેડૂત મિત્રોએ એમના ફ્લાવરના પાકની અંદર એલન ન્યુટ્રિશનની ફોટોન 25 નામની એક દવા છે જે એમણે યુઝ કરે. તો ચાલો જાણીએ એમના વિશે. નમસ્કાર ભાઈ, તમારું પૂરું નામ જણાવજો. મારું પૂરું નામ અનિલભાઈ બંસીભાઈ ચૌધરી, ગામ ફુલવાડી, તાલુકો માંડવી, જિલ્લો સુરત. તમારો મોબાઈલ નંબર જણાવજો પૂરેપૂરો. 8980 74 32. અનિલભાઈ, તમારા પાકની અંદર અત્યારે ફ્લાવરનો જે તમે પાક રોપેલો છે, તો એની અંદર આ ફોટોન 25 જે દવા કરી તે તમે ક્યારે વાપરેલી હતી? રોપા પછી 6 દિવસની અંદર વાપરી. હા. અને આજે તારીખ જોવા જઈએ તો 18 નવેમ્બર છે, એટલે આજે કેટલા દિવસનો પાક થયો તમારો આ? 72 દિવસનો પાક થયો. તો તમને આ જે દવા છાંટ્યા પછી તમને શું રિઝલ્ટ જોવા મળ્યા? દવા છાંટ્યા પછી એનો દાંડો મજબૂત થયો, મોટો. ઓકે. એના લીધે ફળ સારી રીતના આવે એવી રીતના અમારી જેમ મળ્યું, એટલે આ દવાનો ઉપયોગ કર્યો. બીજા કોઈ પાકની અંદર તમે આ ફોટોન 25 નામની દવાનો ઉપયોગ કરેલો હતો? આ તો પહેલી વખત આમાં કર્યા છે. હવે બીજી વખત છે ને ગીલોડા બનાવ્યા છે, એમાં બી આ 4 દિવસ થવાના. અચ્છા, આ જે તમારી મંડપ જે કર્યું તેની અંદર 4 દિવસ થયા. ઓકે. અને બીજા કોઈ તમારા પરિવારજનો કે તમારા મિત્રને કોઈને તમે સજેશન આપેલું છે આ દવા? આઈપીસી કાકા છે, એમને રોપ્યા, એમને બી મેં ડ્રિંકિંગ કરાવ્યું. ઓકે. તો જોઈ શકો છો તેવી રીતના ખેડૂત મિત્રો, આ આપણી ફોટોન 25 નામની દવા છે, એનો આપણે વપરાશ કરાવડાવેલો છે. ઉપર ટિંડોરા છે અને નીચે છે તે ફ્લાવર છે. તમે જોઈ શકો છો તેવી રીતના છોડનો વિકાસ. તો સર્વે ખેડૂત મિત્રોને હું અનુરોધ કરીશ કે તમે કોઈ પણ પાક હોય તેના રોપ્યા પછી 10 દિવસની અંદર તમે એક વખત આનું ડ્રેન્ચિંગ કરો અને 15 થી 20 દિવસ પછી, ડ્રેન્ચિંગ કર્યાના 15 થી 20 દિવસ પછી તમે એક વખત આનો ઉપરથી સ્પ્રે કરી જુઓ. ઓકે, ધન્યવાદ.